હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણ તારીખ 9/4/2025 જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર સાબરકાંઠા આપણે આજે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। પ્રશ્ન 1 માગ્યા મુજબ જવાબ લખો। 1 આપણને ઘરની જરૂર શા માટે છે તો તેનો જવાબ અહીં લખેલો છે। 2 તમારી આસપાસ તમે કેવા પ્રકારના મકાનો જોયા છે તેનો પણ જવાબ આપેલો છે। 3 પોસ્ટ ઓફિસમાં કઈ કઈ વસ્તુઓ મળે છે તો તેનો જવાબ આ પ્રમાણે છે। 3 પહેલાંના જમાનામાં સંદેશા પહોંચાડવા શાનો ઉપયોગ કરવામાં આવતો તો તેનો જવાબ પણ આ પ્રમાણે છે। પ્રશ્ન 2 તમારા પરિવારમાં કોણ કોણ રહે છે? અમારા પરિવારમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન વગેરે રહે છે। 3 માગ્યા મુજબ જવાબ લખો। કૂવા પાસેથી કાગડો ક્યાં ગયો તો કુંભાર પાસે। 2 તમારા ગામમાં કયા કયા કારીગરો છે? તમારા ગામમાં સુથાર, લુહાર, દરજી, મોચી, કડીઓ, સોની વગેરે કારીગરો છે। પ્રશ્ન 4 જોડકા જોડો તો અહીં જોડકા જોડેલા છે। 2 નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો। ઈંટો શાની બનેલી છે તો ક માટીની। 3 કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખો। 1 તમારી આસપાસ રહેતા સ્ત્રી પુરુષો કેવા છે? કેવા કપડાં પહેરે છે તો પુરુષો પેન્ટ શર્ટ, સ્ત્રીઓ ચણિયો, બ્લાઉઝ, સાડી। નકશામાં શું દર્શાવવામાં આવ્યું છે? નકશામાં દિશાઓ, નદીઓ, સડક, શહેર, ગામ, અંતર દર્શાવવામાં આવે છે। પ્રશ્ન 5 તમે શાળામાં કઈ કઈ રમતો રમે છે? તમે શાળામાં ચેસ, દડો, બેટ, વોલીબોલ, ફૂટબોલ, દોરડા કૂદ, ફૂલ રેકેટ, ખોખો, કબડ્ડી વગેરે રમીએ છીએ। 2 દડા અને બેટ વચ્ચે રમાતી રમત ક્રિકેટ। પ્રશ્ન 6 1 નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે તો હળદર। 2 માધો ક્યાં રહેતો હતો? માધો રાજસ્થાનના બાજલપુર ગામમાં રહેતો હતો। 3 ખરા ખોટા જણાવો। 1 મકાનોના બાંધકામ માટે પાણી જરૂર છે, સાચું। 2 શરદી ઉધરસ મટાડવા માટે લીંબુ શરબત ખૂબ જ પીવું ઉપયોગી છે તો આ ખોટું છે। 3 ઘરમાં બધા જ કામ ફક્ત મમ્મીએ જ કરવાના હોય છે, આ ખોટું વાક્ય છે। 4 તમારા ઘરમાં કયા કયા કામ માટે પાણીની જરૂર પડશે તેનો જવાબ પણ લખ્યો છે, અહીં આપેલો છે। 5 પાણીની તંગીના કારણે લોકોને કેવી મુસીબતોનો સામનો કરવો પડે તેનો જવાબ આ પ્રમાણે છે। તમારા ઘરમાં રસોઈ માટે કયા કયા મસાલા વપરાય છે તેનો જવાબ આ પ્રમાણે આપેલો છે। પ્રશ્ન 7 ખાલી જગ્યા ખેતીકામ માટે ઉપયોગી પ્રાણી છે તો બળદ। 3 પ્રાણીઓમાં આપણને કઈ કઈ વસ્તુઓ મળે છે? પ્રાણીઓમાં આપણને દૂધ, ઊન, ખાતર વગેરે મળે છે। તમારા તાલુકાનું નામ શું છે? અમારા તાલુકાનું નામ હિંમતનગર છે। તમારા તાલુકામાં કયા કયા મેળા ભરાય છે તો અમારા તાલુકામાં અડપોદરામાં મેળો ભરાય છે ઝાલાબાવજીનો। પ્રશ્ન 9 સૂર્ય આપણને શું આપે છે? સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે। 2 તમારું ઘર કઈ કઈ વસ્તુઓમાંથી બનેલું છે? તમારું ઘર રેતી, લોખંડ, ઈંટ, સિમેન્ટ, કપચીથી બનેલું છે। તો મિત્રો અહીં આ વિડીયો પૂરો થાય છે। તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય।